ભાવનગરમાં 11 યાત્રિકો શ્રીનગરથી પરત ફર્યા છે। મોરારી બાપુની કથા સાંભળવા જે યાત્રિકો ગયા હતા, જે યાત્રિકો શ્રીનગરમાં ફસાયા હતા, તે યાત્રિકો પરત ફર્યા છે। 11 યાત્રિકો પરત આવી ગયા છે। 6 મહિલા અને 5 પુરુષ યાત્રિકો સલામત રીતે પરત પહોંચી ગયા છે। 11 મુસાફરો સીધા જ યતીશભાઈ પરમારના ઘરે પહોંચ્યા હતા। યતીશભાઈ પરમારનું પણ આતંકી હુમલામાં મોત નીપજ્યું છે, ત્યારે જે 11 યાત્રિકો શ્રીનગરથી પરત આવ્યા તે યાત્રિકો સીધા જ આવતાની સાથે જ યતીશભાઈ પરમારના ઘરે પહોંચ્યા હતા અને યાત્રિકે પોતાનું નિવેદન પણ આપ્યું છે કે તમામને બેન્ચ નીચે સુવડાવીને ફાયરિંગ કર્યું હતું આતંકીઓએ। જ્યારે યાત્રિકો યતીશભાઈના ઘરે પહોંચ્યા ત્યારે આક્રંદ છવાયો હતો। જે માહોલ હતો તે ગમગીન માહોલ છવાયો હતો, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અને યાત્રિકોએ પોતાની વ્યથા પણ વર્ણવી છે। પેલા નીચે હતા, ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર, પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો, તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે। અમે બધે જોયું, પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાથે સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારો, અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું, મેં તો નથી જોયું। અમને પહેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કંઈ બીજું કંઈ પૂછતા નહોતા, અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યુરિટી ત્યાં હતી જ નહીં। ત્યાં તો એવું કહે છે કે 12 તારીખે કંઈક 4 પાકિસ્તાની ત્યાં પહેલાંય પકડાણા હતા, તો ત્યાં આર્મી વાળા કેમ નહોતા, કેમ સિક્યુરિટી ત્યાં નહોતી? ત્યાં હોવી જોઈએ ને। અમે તો છે ને નીચે બેઠા હતા, આ 12 લોકો જે હતા ને જોનડા બધા એ ઉપર ઘોડા ઉપર જતા હતા। અમારી કાંઈ સ્થિતિ હતી નહીં ઘોડા ઉપર બેસવાની, એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા। પછી લગભગ કલાક 1.5 કલાક જેવું છું ને તો બધા ભાગી કરવા માંડ્યા, ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું। પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા, હાંફળા કપડા બગડેલા હતા, માંડ જીવ બચાવીને આવ્યા। પછી એણે કીધું કે ઉપર આવી તમે ફાયરિંગ થયું છે। પછી લગભગ કલાક 1.5 કલાક આ લોકોની વાટ જોઈ અમે ને ઘણા, પછી એવા સમાચાર મળ્યા કે લગભગ 26 થી 27 જણાને ગોળી વાગી છે। એટલે પછી ત્યાંથી અમને એની ઓલી ક્લબમાં લઈ ગયા આ લોકો ને ત્યાં બેઠા રહ્યા ને પછી પાછા લઈ ગયા હમણાં ગેસ્ટ હાઉસમાં, ત્યાં ઉતરતા જ નહીં। મિલિટરીની મદદ કરી હતી આપની જવાનો એને બધાએ? મિલિટરી તો બહુ સારા મળે, બહુ એટલે બહુ જ તે કોઈ જાતની તકલીફ નથી પડી અમે, અને અમે નીચે જ હતા, ઉપર બધું બન્યું છે, ત્યાંથી બધી દોડા દોડી થઈ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધાના, એ અમે જોયું, હેરાન થયા બધા। કોઈ જાતના અમે નથી, આ તો બધા દવાખાના નીચે હતા ને બધા એની આ બધું ત્યાં દવાખાનામાં બધી સારવાર મળી બહુ ગઈ? સરસ બધાનું કામ કરતું, સેવા બધા કરતા ત્યાં। બહાર જઈ ગયા હતા, એમાંથી અમને 3 વાગે 3:30 વાગે 3:45 અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે। એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે, અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે। અમે તો હિંમત હારી જ ગયા હતા, કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે। 12 માંથી 9 જણા છે એ પહોંચી ગયા, અને 3 જણા છે એ ઈજાગ્રસ્ત થયા હતા। વિનુભાઈ જે ડાબી છે એને કોણીએથી ગોળી નીકળી ગઈ, અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા। નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે। તો કાશ્મીર આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એલર્ટ મોડમાં આવી છે। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારનું નિવેદન સામે આવ્યું છે। નરસિમ્હા કુમારે કહ્યું કે કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પોલીસ એલર્ટ મોડમાં છે। પોલીસ તમામ વસ્તુઓનું ધ્યાન રાખી રહી છે। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે। આવા તત્વો ફરી સક્રિય ના થાય તેના પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને હિસ્ટ્રી શીટર પર વોચ રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। ભીડભાડવાળા સ્થળોએ પણ પોલીસ નજર રાખશે તેવું નિવેદન વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારનું નિવેદન તેવું સામે આવ્યું છે। 22 તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદૃઢ બનાવી છે। દરેક કોમી દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને
રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબોટેજ ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે. તો આ તરફ અમદાવાદમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી. સીજી રોડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચની આયોજન કરવામાં આવ્યું. પહલગામના આતંકી હુમલાના વિરોધમાં આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી. જ્વેલર્સ એસોસિએશને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે અને મોટી સંખ્યામાં વેપારીઓ જ્વેલર્સ આ રેલીમાં જોડાયા હતા. અને અમદાવાદ સીજી રોડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી. પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તરફ જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 પ્રવાસીઓના મોત નીપજ્યા છે, જેને લઈ દેશભરમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના ગોમતીપુરમાં પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલા, ગોમતીપુર વિસ્તારના અગ્રણીઓ સહિત નાગરિકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. વિવિધ વિસ્તારમાં ફરી મરિયમ બીબી 4 રસ્તા ખાતે કેન્ડલ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું. તો પહલગામ આતંકી હુમલાને અમદાવાદ મેટ્રો કોર્ટના વકીલોએ વખોડ્યો હતો. સમાજમાં દાખલો બેસે તે રીતે મૃત્યુ આપવાની માંગ કરવામાં આવી. મૃતકોને શ્રદ્ધાંજલિ આપી શોક સભા યોજી હતી, જ્યારે ગુજરાત હાઈકોર્ટે પણ 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યાં સુધી વાત છે જે નિર્દોષ સહેલગાઈઓ છે કે જે ફરવા ગયા હતા અને આ ફરવાથી કાશ્મીરની આર્થિક સ્થિતિ સુધારવાની વાત આપણે કરીએ છીએ અને એવું માનીએ છીએ, પણ તેમ છતાં કાશ્મીરીઓ અને આ આતંકવાદીઓ પોતે એવું પોતાના પગ પર કુહાડા મારે છે અને આવા કૃત્યોને અમે વખોડીએ છીએ અને એની સામે સખતમાં સખત પગલાં સરકારે લેવા જોઈએ અને લોકોની જાનમાલની રક્ષા સરકારે કરવી જોઈએ. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા વર્ષોથી શાંતિનો માહોલ હતો. કામ ધંધા રોજગાર વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો હતો. તેવામાં અચાનક કેટલાક નાપાક તત્વો તરફથી દેશની ભાગલાવાદી પ્રવૃત્તિ કરવા માટે, દેશને અધોગતિ તરફ લઈ જવા માટે કેટલાક ચોક્કસ તત્વોએ આ કૃત્ય કરેલ છે. તેને બાર એસોસિએશનના તમામ ધારાશાસ્ત્રીઓ વખોડી કાઢે છે. વકીલ આલમ તો ટી ફોર ટેટ સરકાર જે પણ પગલાં લે એને અમારું સમર્થન છે અને અમે સરકાર જોડે વિનંતી કરીએ છીએ કે જેમ એર સ્ટ્રાઇક કરી દે સ્ટ્રાઇક નહીં, પણ ફરી એકવાર કોઈ એવું પગલું ભરવું જોઈએ કે ભવિષ્યમાં આવી કોઈ હિંમત ના કરે. વકીલોની એવી આશા છે કે જે આવા આતંકવાદીઓ છે એ દેશને ગુમરાહ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, એના માટે સૌ રાષ્ટ્રના બધા માણસો એક થાય અને જે આવા જે નાપાક કૃત્યો છે એ કૃત્યો તાત્કાલિક અસરથી બંધ થાય એ અમારો એક ઉદ્દેશ છે. અને અમે સરકારને પણ એ જ વિનંતી કરી છે આ શ્રદ્ધાંજલિ આપીને કે દેશનો દરેક નાગરિક સલામત રહે. તો કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં પૂજા, શાંતિપાઠ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃતકોના પરિવારોને કપરી પરિસ્થિતિમાં સહનશક્તિ આપે તેવી પ્રાર્થના ટ્રસ્ટના પૂજારી તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા શાંતિપાઠ કરવામાં આવ્યા હતા. તો પહલગામ હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું જે મોત નીપજ્યું તેમાં યુવરાજ જયવીરરાજસિંહ મૃતકના ઘરે પહોંચ્યા હતા. મૃતકના પરિવારજનોને તેઓએ સાંત્વના પાઠવી. મૃતક પિતા પુત્રને યુવરાજે શ્રદ્ધાંજલિ પાઠવી. જયવીરરાજસિંહ શ્રદ્ધાંજલિ પાઠવવા તે મૃતકના ઘરે પહોંચ્યા હતા. પરિવારજનો સાથે વાતચીત કરીને તેમને પણ સાંત્વના પાઠવી યુવરાજે. ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આવી દુર્ઘટનામાં ભાવનગરના જ એક સાથી નાગરિક પરિવારના પિતાને પુત્રનું જ્યારે ધ્યાન થયું છે, ફક્ત શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું અને માતાજીથી જ પ્રાર્થના છે કે આવા સંજોગોમાં પરિવારને સાથે રહે અને પરિવારને આવા સમયમાં શક્તિ આપે. તો આતંકી હુમલા મુદ્દે સરકારની સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક 2 કલાક ચાલી હતી. પહલગામ આતંકી હુમલાને લઈ બોલાવાઈ હતી આ બેઠક. સર્વપક્ષીય આ બેઠકમાં જોડાયા હતા. બધા જ પક્ષો આ બેઠકમાં આવ્યા હતા અને આ બેઠકમાં પહલગામમાં જે હુમલો થયો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક 2 કલાક ચાલી હતી. સરકારે બધા પક્ષોને ઘટનાની જાણકારી આપી અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બધા પક્ષોએ હુમલાની નિંદા કરી છે અને સરકારને કોઈ પણ કાર્યવાહી કરવા અમે સમર્થન આપીશું. સરકાર જે પણ પગલાં ભરશે તેમાં અમારું સમર્થન રહેશે, આવું નિવેદન ખડગે દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે બેઠકમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં શાંતિના પ્રયાસ થાય તેવું પણ ખડગે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
ऑल पार्टी के साथ हुई, जो राजनाथ सिंह जी ने प्रिसाइड किया, अमित शाह जी भी वहाँ थे। हमने सब लोगों ने मिलके जो पहलगाम में इंसिडेंट हुआ है उसको सभी लोगों ने कंडेम किया, ऑल पार्टी इरेस्पेक्टिव ऑफ ये वो ऐसा कुछ। और दूसरी चीज़ हमने ये कहा कि कश्मीर में शांति रखने के लिए वो अच्छा प्रयास करें और वहाँ पर शांति रखना जरूरी है। ये बात उनके सामने हमने रखा और उन्होंने ये कहा कि सभी एक्शन ले लें। खड़गे जी, सिक्योरिटी लैब्स की बात करी आपने, राहुल जी बोल रहे हैं, यूनिफॉर्मली कंडेम किया है सबने जो हुआ है और पूरी सपोर्ट किया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन आज। उसके बाद सब पार्टी ने कहा कि सरकार के साथ है और आतंकवाद के खिलाफ इस लड़ाई में सारे पॉलिटिकल पार्टी सरकार के साथ खड़ा है और पूरा देश खड़ा है। ये संदेश भी सब पॉलिटिकल पार्टी ने दिया है और सब पार्टी के नेताओं ने एक ही आवाज़ में कहा है कि सरकार जो भी कदम उठाएगा साथ देंगे। તો તલાટીની ભરતીને લઈ મહત્વના સમાચાર પર નજર કરીએ તો રેવન્યુ તલાટીની 2300 જગ્યાઓ ભરવામાં આવશે। રેવન્યુ તલાટીની 2300 જગ્યાઓ ભરવામાં આવશે। ગૌણ સેવા પસંદગી મંડળે નોટિફિકેશન જાહેર કર્યું છે અને નોટિફિકેશન જાહેર કરીને આ માહિતી આપી છે કે રેવન્યુ તલાટી છે તેની 2300 જગ્યાઓ ભરવામાં આવશે। મોટા પાયે આ ભરતી જાહેર કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની, જેમાં 2300 જગ્યાઓ ભરવામાં આવશે। હવે આગળ તેની માહિતી વધુમાં જાહેર કરવામાં આવશે। હાલ તો આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે રેવન્યુ તલાટીની 2300 જગ્યાઓ ભરવામાં આવશે। તો આ તરફ આખરે સીસી ગ્રુપ એનું પરિણામ જાહેર કરી દેવાયું છે। ગૌણ સેવા પસંદગી મંડળે પરિણામ જાહેર કર્યું છે। નવેમ્બર મહિનામાં આ પરીક્ષા લેવાઈ હતી। 2462 ઉમેદવારો પાસ થયા હતા। તે પરિણામ કેટલાય સમયથી અટવાયું હતું તે આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે। સીસી ગ્રુપ એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, જેમાં 2462 ઉમેદવારો પાસ થયા છે। ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પછી જાહેર કરવામાં આવશે। હાલ તો પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આગામી સમયમાં વધુ માહિતી આપવામાં આવશે। તો સીસી ગ્રુપ એનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે અને રેવન્યુ તલાટીની ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળે આ પરિણામ જાહેર કર્યું છે। હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી સમયમાં માહિતી આપવામાં આવશે। આ પરીક્ષા જે છે તે નવેમ્બર મહિનામાં લેવામાં આવી હતી, તેનું પરિણામ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આ તરફ ખેડાના ડાકોરમાં દૂધનું ટેન્કર પલટ્યું। ડાકોર ભવન્સ હાઈસ્કૂલ પાસે આ ટેન્કર પલટ્યું। આ અકસ્માત સર્જાયો। દૂધનું ટેન્કર પલટતા દૂધ છે તે રોડ પર ઢોળાઈ ગયું હતું અને આસપાસના લોકોએ દૂધની લૂંટ ચલાવી છે। આ ટેન્કર પલટતા દૂધ ઢોળાઈ ગયું। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ને, જે આસપાસથી લોકો નીકળતા હતા તે લોકોએ દૂધની લૂંટ ચલાવી। લોકો જે પાત્ર હાથમાં આવ્યું તેમાં દૂધ ભરવા માંડ્યા અને દૂધની લૂંટ લોકો દ્વારા કરવામાં આવી છે। વાત કચ્છની કરીએ તો કચ્છના મુન્દ્રામાંથી કોકેઇન ઝડપાયું છે। 37 લાખના કોકેઇન સાથે 2 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે। પશ્ચિમ કચ્છ એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહી સામે આવી રહી છે। આરોપી પાસેથી 37 ગ્રામ કોકેઇન મળી આવ્યું છે અને ઝડપાયેલા બંને આરોપી રાજસ્થાનના રહેવાસી છે। ત્યારે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ તરફ અમરેલીના ખાંભામાં પિતાએ સગી પુત્રીની હત્યા કરી નાખી। ડેડાણ ગામમાં પિતાએ ગળું દબાવીને પુત્રીની હત્યા કરી નાખી। પુત્રી પ્રેમી સાથે લગ્ન કરે તે પિતાને મંજૂર નહોતું અને પિતા દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતા હતા અને પુત્રીએ પિતાની વાત માનવાનો ઇનકાર કરી દીધો। પુત્રી પ્રેમ લગ્ન કરે તે પિતાને મંજૂર નહોતું અને પોલીસે પિતા મજીદભાઈ ખોખરની ધરપકડ કરી છે, કેમ કે તે પિતાએ પુત્રીનું ગળું દબાવીને હત્યા નિપજાવી દીધી। અમરેલી ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ સગી દીકરીની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે ડેડાણ ગામની ઈશિકાબેન ખોખરને પ્રેમિકાના સાથે લગ્ન કરવા હતા। પિતાને સમાજમાં આબરૂ જવાની બીકે પ્રેમ સંબંધમાં લગ્ન નહોતા કરવા દેવા, જેના કારણે પિતાએ પુત્રીની હત્યા નિપજાવી દીધી।
તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે મોટા સમાચાર પર નજર કરીએ તો કર્મચારીઓને મળશે ફાજલ રક્ષણનો લાભ. વર્ગ ઘટાડો કે શાળા બંધ થવાના કેસમાં આ લાભમાં આપવામાં આવશે. ગ્રાન્ટેડ ખાનગી અને પ્રાથમિક શાળાના સ્ટાફને આ લાભ મળશે, ત્યારે બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક સ્ટાફને આ લાભ આપવામાં આવશે. બિન સરકારી અધ્યાપન મંદિરના સ્ટાફને પણ આ લાભ આપવામાં આવશે. શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફને આ લાભ આપવામાં આવશે. અમદાવાદના ભદ્ર બજાર વિસ્તારમાં ગેરકાયદેસર પાથરણાવાળાઓ બેસતા હોવાના કારણે રોડ પર દબાણો થાય છે અને દબાણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી ન કરવામાં આવતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે. આ અંગે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓની વિરુદ્ધમાં ઠપકા દરખાસ્ત લાવવામાં આવી છે અને તેમની નોકરીની સર્વિસ બુકમાં આ બાબતે નોંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે. આપ સૌ વાકેફ છો એ પ્રમાણે ઘણા સમયથી નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે ભાવિકો જતા હતા, તેમને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી. દબાણો ખૂબ જ વધી ગયા હતા. સાથે 7 ઝોનમાંથી એક દબાણની ગાડી અને એક ઇન્સ્પેક્ટર અને મજૂરો સાથેની ટીમ આપણે દબાણ હટાવવા માટે આપી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. એને ધ્યાનમાં રાખીને આજે જે કાર્યવાહી નથી કરી રહ્યા તેવા મધ્ય ઝોનના ડેપ્યુટી ટીડીઓ ચિંતન એન્જિનિયર પર ઠપકાની દરખાસ્ત લાવી અને તેમની સર્વિસ બુકમાં નોંધ કરવાનું ઠરાવવામાં આવ્યું. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં રોડ ખોદી નાખતા વાહન ચાલકો પરેશાન થયા છે. આજવા ચોકડીથી માધવનગરનો રોડ ખોદી નાખવામાં આવ્યો છે. ધૂળની ડમરીઓ ઉડતા અકસ્માતનો ભય વધ્યો છે. આપ દ્રશ્યોમાં પણ ધૂળની ડમરીઓ જોઈ શકો છો. છેલ્લા એક સપ્તાહથી 1 મહિનાથી રોડનું કામ ન થતાં લોકોમાં રોષ ભભૂક્યો છે અને ધૂળથી લોકોના સ્વાસ્થ્યને અસર થાય છે તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે અને જલ્દીથી જલ્દી કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી કહેવાય, પરંતુ આ એક રોડ એવો છે જ્યાં ધૂળ ખાવા મળે છે. આ રોડ ઉપર આજવા રોડ ચોકડીથી લઈને માધવનગર સુધી અહીંયા જોશો તો રોડનું જે કામ ચાલી રહ્યું છે તેના પગલે છેલ્લા 1 માસથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે. રોડ ખોદ્યો તો સાઈડમાં જે માટી ઉડે છે એ માટીથી નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા ધૂળની જ ડમરીઓ ઉડે છે અને લોકો ધૂળ ખાવા મજબૂર થાય છે. શ્વાસોચ્છ્વાસમાં પણ ધૂળ જાય છે, મોંમાં પણ ધૂળ જાય છે. કોઈ બી વાહન ચાલક છે અહીંયા કોઈ બીને ઊભા રાખીને પૂછશો તો એક જ જવાબ આવે છે કે અહીંયા ધૂળ ખાવા મળે છે. આપણે અહીંયા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. વડીલ, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલા ટાઈમથી છે? સાહેબ, અત્યારના સમય કરતાં સાંજના સમયે બહુ વિકટ પરિસ્થિતિ હોય છે અહીંયા. સાંજે તમે નીકળો, આખો દિવસમાં મોઢે રૂમાલ બાંધ્યા વગર તમે જઈ નથી શકતા અને આ તંત્ર જે છે એ કોઈ જોવા માટે તૈયાર નથી. છેલ્લા 1 મહિનાથી આ પરિસ્થિતિ વિકટ છે. તમે જુઓ, હરેક માણસ મોઢે રૂમાલ બાંધીને ચાલતું હશે, સીધી રીતે કોઈથી ચલાતું નથી ને ખાડા પણ એટલા છે, કોઈ જોવા માટે તૈયાર નથી. ઘણા સમયથી મેં જોયું આ લોકો એક તો ટુકડે કામ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ જૂનું કાઢ્યું, અત્યાર સુધી બ્રિજથી લઈને છેક ઉધાર સ્કૂલ સુધી તમે જોશો દરેક જગ્યાએ અનઇવન સરફેસ થઈ ગયું છે. રોડ બરાબર છે જ નથી, દરેક જગ્યાએ ખાડા થઈ ગયા છે. અને વહેલી તકે અમે એમને કહેતા આવ્યા છે, પેલા ડમ્પરવાળા આવે બધાને કે ભાઈ તમે એમના જે કારીગરો છે, રોડ કોન્ટ્રાક્ટર છે, કે તમે ફટાફટ ડાંબર નખાવો, કારણ કે અહીંયા અમારા સોસાયટી આગળ જ 3-4 દાડા પહેલાં એક એક્સિડન્ટ થયું હતું. જ્યાં સુધી આ રોડ બરાબર ના થાય, અહીંયા લેડીઝોને બહુ રિસ્ક છે, દરેક ફેમિલીને રિસ્ક છે. જે બી 2 વ્હીલર પર જતા હોય ખાસ કરીને એમને બહુ રિસ્ક છે. 2 વ્હીલર પર જતા હોય એમને સૌથી વધુ રિસ્કનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ધૂળની ડમરીઓમાં દેખાતું નથી આગળ કયું વ્હીકલ જઈ રહ્યું છે. માટે કુંભકર્ણ નિંદ્રામાં જાગેલા સત્તાધીશો વહેલી તકે આ રોડને કામ કરે તેવી જ રહીશોની માંગ છે. જોવું એ રહ્યું આગામી દિવસોની અંદર R&B દ્વારા આ રોડ કેટલા સમયમાં તૈયાર કરવામાં આવે છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો સ્માર્ટ સિટી અમદાવાદમાં સુવિધાઓ અને વ્યવસ્થાઓ પણ સ્માર્ટ હોવી જરૂરી હોય છે, પણ શહેરીજનોને સુવિધા નહીં પણ અનેક દુવિધાઓ જ મળી રહી છે. સત્તાધીશો અને અધિકારીઓની લાલિયાવાડીથી સ્ટ્રીટ લાઇટ વિભાગમાં પોલમપોલ ચાલતી હોવાના વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા છે. અમદાવાદમાં સૂરજ ઢળે એટલે અનેક જગ્યાએ ઘોર અંધકાર છવાઈ જાય છે, કારણ કે અનેક વીજપોલ પર લટકતી લાઇટો બંધ અવસ્થામાં છે.
અને શહેરને અંધારામાંથી બહાર કાઢવાની તસ્દી શહેરના સત્તાધીશો લેતા નથી. શહેરમાં છેલ્લા 5 વર્ષમાં સ્ટ્રીટ લાઇટ પાછળ 119 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં અધધ 4,70,000 ફરિયાદો આવી છે. એટલે કે દર મહિને 7,000થી વધુ ફરિયાદ આવી રહી છે. ગત જાન્યુઆરીમાં સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સનું ટેન્ડર પૂરું થઈ ચૂક્યું છે. તેમ છતાં તેને રિન્યૂ કરવામાં નથી આવી રહ્યું, જેના કારણે ઘોર અંધકારનો લાભ લઈ અસામાજિક તત્વો આતંક મચાવે છે. તો બીજી તરફ મહાનગરપાલિકાએ શહેરમાં 1.80 લાખ પોલ ચાલુ સ્થિતિમાં હોવાનો દાવો પણ કર્યો છે. ड्रेनेज के बाद स्ट्रीट लाइट डिपार्टमेंट की कंप्लेन ऑफलाइन हो या ऑनलाइन हो दूसरे नंबर पर आती है, यानी कि अहमदाबाद शहर की जनता स्ट्रीट लाइट को लेकर काफ़ी परेशान रहती है, जिसके में लगातार एक्सीडेंट केसेस बढ़ते जाते हैं. क्रिमिनल एक्टिविटी रात को होने का सबसे बड़ा कारण भी स्ट्रीट लाइट बंद होना है. સુરતમાં ખંડણી કેસમાં 9 કથિત પત્રકારની ધરપકડ કરવામાં આવી. સિટી લાઇન ન્યૂઝ ચેનલનો પત્રકાર હોમગાર્ડ નીકળ્યો અને સિટી લાઇન ન્યૂઝનો ધર્મેશ વાઘેલા હોમગાર્ડ નીકળ્યો. સુરત શહેરમાં હોમગાર્ડ તરીકે પણ નોકરી કરે છે. આશાપુરા ન્યૂઝના પત્રકારની કરતૂત પણ સામે આવી છે. સતીશ ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનનો પ્રમુખ છે. ગુજરાત ન્યૂઝના પત્રકાર ભરત બિરાડે સામે 7 ગુનાઓ દાખલ છે. ધ ગ્રેટ ન્યૂઝના અવધેશ તિવારી સામે ખંડણીના 3 ગુના દાખલ છે. અને કથિત પત્રકાર સિન્ડિકેટ બનાવીને કરતા હતા તેઓ તોડકાંડ અને કારખાનેદારને ધમકાવી ખંડણી વસૂલતા કથિત પત્રકારોની અટકાયત કરવામાં આવી છે. આવી રીતના પોલીસે આજે એક જ કેસમાં 10 પત્રકારો અને અગાઉ જે એક હતો પ્રકાશ રાઠોડ એમ ટોટલ 11 જણાની ધરપકડ કરેલ છે. આ કેસમાં જે લોકો સંકળાયેલા છે એ લોકોને જે પેમેન્ટ આપવામાં આવ્યું છે એ પેમેન્ટ ચેક અથવા ગૂગલ પે થ્રુ આપવામાં આવે છે. એ એવિડન્સ પણ પોલીસે કલેક્ટ કરેલા છે. આ ઉપરાંત એ લોકો અન્ય કયા લોકોને એ લોકોએ પરેશાન કર્યા છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે. મોરબીના સસ્પેન્ડેડ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે ફરાર જાહેર કર્યા છે. ટંકારા જુગાર કેસના તોડકાંડમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કમ્ફર્ટ હોટેલમાં જુગારધામ ઝડપી લાખનો તોડકાંડ કર્યો હતો. પીઆઈ વાય ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લીંબડી ડીવાયએસપીએ તે આ મુદ્દે તપાસ કરી રહ્યા છે. હાલ તેઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે, કેમ કે કોર્ટમાં હાજર ન રહ્યા. 21/4/2025 રોજ નામદાર સેશન્સ કોર્ટ મોરબી એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ 84 મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરેલું છે. આ જાહેરનામામાં નામદાર કોર્ટ દ્વારા અમોને તપાસ કરનાર જે અધિકારી છે એમને 7 દિવસની જે છે મુદત આપવામાં આવી છે, જેના અનુસંધાને 7 દિવસની અંદર આ જાહેરનામાની પ્રસિદ્ધિ કરવાની છે. વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ફટકારી છે અને 50,000નો દંડ પણ કર્યો છે. નસીબ કરસનભાઈને કોર્ટે આ 20 વર્ષની સજા ફટકારી છે. પીડિતાને 4 લાખની સહાય ચૂકવવા પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. 2023માં સગીરાને ભગાડી જવાના પ્રકરણમાં આ ગુનો નોંધાયો હતો. સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આરોપી નસીબ કુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી જરોદ નાને કસૂરવાર ઠેરવી ઇપિકો કલમ 376 તથા પોક્સો એક્ટના ગંભીર ગુનામાં દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે. તો આ તરફ ધોરાજીના તોરણિયા ગામમાં રૂપિયાની લેતી દેતીમાં ફરિયાદ મુદ્દે પિતા રમેશભાઈ અને પુત્ર મેહુલ પાસે પોલીસે જેલમાંથી છૂટવા રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે પિતા પુત્રને પોલીસે માર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ન્યાય માટે પિતા પુત્ર, સરપંચ અને ગ્રામજનોએ રેલી યોજીને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરિવાર હોય પૈસાની માંગણી સંતોષી ના શકવાથી એમને ઢોર મારવામાં આવ્યો, જેના અનુસંધાને ફરિયાદ કરવા છતાં આજ 15 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ધોરાજી ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા છતાં આજ સુધીમાં આ પોલીસ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જો સામાન્ય પબ્લિક કોઈ કૃત્ય કરે તો એમના વિરુદ્ધ જેમ ગુનો દાખલ થાય છે એમાં અધિકારીઓએ તાનાશાહી કરી ઢોર માર્યો છે તો એના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી માંગ છે. મારા અને મારા પપ્પા માટે એક ખોટી ફરિયાદ થઈ હતી કે મારા પપ્પાએ પૈસા આપેલા હતા, એ પૈસા મારા પપ્પાએ પાછા માંગ્યા એટલે અમારી માથે ફરિયાદ થઈ. પછી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને મને બાપ દીકરાને બોલાવ્યા. પછી ત્યાં અમને લોકઅપમાં પૂર્યા. લોકઅપમાં પૂરીને અંદાજે 6-6:30 એમને બાપ દીકરાને એવું કીધું કે તમારે અત્યારે બહાર નીકળવું હોય તો 15,000 રૂપિયા આપો.
તો બોટાદના તુરખા ગામની HRD ગારડી માધ્યમિક શાળાની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું હતું. આ મામલે કોડી ઠાકોર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી ગૃહપતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સાથે તપાસ કરી ન્યાય આપવાની માંગ રજૂઆત કરી હતી. જે ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ તરફ જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવીવાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસઓજીના રાઇટર તરીકેની ખોટી ઓળખ આપી એક શખ્સે તેની પાસેથી કટકે 1.57 લાખની રકમ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. કટલેરીના વેપારીના મામા નાર્કોટિકના કેસમાં જેલમાં હોવાથી તેનું નામ નહીં ખોલાવવા માટે આ પૈસા માંગ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે અને આ તપાસ કરવામાં આવી છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના મુજબ એક વ્યક્તિ દ્વારા પોતાની એસઓજી ના રાઇટર તરીકેની ઓળખ આપી એક વ્યક્તિ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો હતો, જેમાં આશરે 1,57,000 જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવેલી હતી. આ ગુનાને અનુલક્ષીને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપી છે શબીર હુસેન હારૂન પગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે. વાત અરવલ્લીની કરીએ તો અરવલ્લીના મોડાસામાં ખમણનો વેપારી લૂંટાયો છે. અજાણ્યા ઈસમે ખમણ લેવા માટે ₹200ની નોટ આપી ગઠિયાએ 200ની નોટ આપ્યા બાદ વેપારી બેભાન થઈ ગયો અને વેપારી બેભાન થતાં ગઠિયો 5,000 રોકડ લઈને ફરાર થઈ ગયો. કારમાં આવેલ ગઠિયાની ટ્રીકમાં વેપારી ફસાઈ ચૂક્યો અને મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ગુજરાતમાં ફરી ભાજપ વિરુદ્ધ ભાજપનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપર ભાજપના જ પૂર્વ પ્રમુખ અને નગરસેવકે ગંભીર આરોપ લગાવ્યા છે. હંમેશા વિવાદોમાં રહેતી પાલનપુર પાલિકામાં ખુદ ભાજપના જ અને પૂર્વ પાલિકા પ્રમુખે પાલિકાના વર્તમાન પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. સફાઈની કામગીરીમાં બેદરકારી દાખવી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે પૂર્વ પ્રમુખે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ પાલિકા પ્રમુખે કચરા ઉપાડવાના કામોમાં કોઈ જ ભ્રષ્ટાચાર થયો ન હોવાનું કહીને પોતાને બેદાગ બતાવી રહ્યા છે. રોડ રસ્તા સફાઈનું એક ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું. આ ટેન્ડરમાં રોજનું રોડ સ્વીપરથી 16.63 કિલોમીટરની સફાઈનું બિલ રોજ રોડ સ્વીપરથી સફાઈ કરવી તેવું બિલ બને છે. એમાંથી ફક્ત 5 કિલોમીટરની સફાઈ ખાલી ઝાડુ લઈ અને ઝાડુથી કચરો ભેગો કરી અને લેવામાં આવે છે અને રોડ સ્વીપરનો મહિને એકાદ વખત ઉપયોગ કરવામાં આવે છે અને બાકીનો જે 11 કિલોમીટર છે એમાં અઠવાડિયે 10 દિવસે સફાઈ કરવામાં આવે છે. સાચી વાત છે, એમને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, પણ હવે એમને અરજી કરી છે, એના જવાબોના અંદર બધા જ એનું નિરાકરણ આવી જશે. સાચી વાત છે, રાજીનામાની પણ એમને માગણી કરી છે, પણ હવે એ સમયની વાત છે, સમય એ બધું સારું થશે. તો ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે એક પરિવારે પોતાની દીકરીના લગ્નમાં દીકરીને પ્રાચીન સનાતન પરંપરા પ્રમાણે ગીર ગાયની વાછરડી ભેટ આપીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પહેલું મંગળિયું વર્તાય રે, પહેલે મંગળ ગાયના દાન દિવાય રે પંક્તિને પ્રફુલભાઈ ટોડિયાએ સાર્થક કર્યું છે. ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનની પરંપરા હતી અને શાસ્ત્રોમાં પણ ગાયદાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાદાનની સાથે ગૌદાનનું પણ અનેરું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. આ જ પરંપરાને અનુસરતા પ્રફુલભાઈ ટોડિયાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે લગ્ન મંડપમાં ગીર ગાયની વાછરડી સાથે પ્રવેશતા ઉપસ્થિત સૌ મહેમાનો હર્ષોલ્લાસ સાથે ભાવ વિભોર થઈ ગયા હતા. તેમજ ગાયનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પિતાએ દીકરીને ગાયનું દાન કર્યું હતું. ચિરંજીવી શ્રુતિ ટોળિયાના લગ્ન પ્રસંગે ગાય ગામડું ને ખેતીને એક સરસ મજાનો સંદેશ જાય અને એક પ્રેરણારૂપ બની રહી એના માટે મેં એક સરસ મજાની અત્યંત કિંમતી અને દુર્લભ ગીર ગાયની વાછડી ગિફ્ટ કરવાનું ભેટ કરવાનું વિચાર્યું અને આજે પ્રસંગ આવ્યો છે જે હું વાછડી લેરીસ ટોળિયાને અને એના આખા પરિવારને આ વાછડીની ભેટ કરી અને એનો પરિવાર ગોપાલક પરિવાર અને ગોમય બની રહે. જો કે ગોપાલક છે જ. મારા પરમ મિત્ર એવા ભાઈ શ્રી રમેશભાઈ રૂપારેલિયા
કે જેઓ ગીર ગૌ કૃષિ સંસ્થાન ચલાવે છે અને ગીર ગાયનું જતન કરે છે, તેઓની એક અલગ પ્રકારની ભેટ સોગાદ હતી. તેઓએ મને 6 માસની વાછરડી ભેટ આપવા આવ્યા. મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ રૂપાલાએ મને ગીર ઓલાદની વાછરડી ભેટ આપી અને આ તકે મને એના પ્રત્યે ખૂબ લાગણી થઈ.